સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીથી તો અમરેલી શહેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળતા તંત્ર દોડતું થયું છે। ઘટનાની જાણ થતાં એસપી સંજય ખરાત સહિત પોલીસનો કાફલો તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચ્યો હતો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરક્ષાના ભાગરૂપે કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધમકીભર્યો પત્ર કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બની ધમકી મળી છે। કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। ધમકી ભર્યો મેલ મળતા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી તંત્ર દોડતું થયું હતું। બોમ્બ અને ડોગ સ્ક્વોડની તપાસ હાથ ધરવામાં આવી હતી। કલેક્ટર કચેરીએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધમકીના પત્ર અંગે પોલીસ તપાસ હાલ શરૂ છે। મહત્વનું જણાવી દઈએ અમરેલી શહેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું છે। આજે ધમકી ભર્યા મેલ છે વારંવાર આ ઘટનાઓ બની રહી છે અને ઘણીવાર આ ઘટનાઓ વારંવાર યથાવત રહી છે। ત્યારે ફરી એકવાર અમરેલી શહેરમાં કલેક્ટર કચેરીને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ એસપી સંજય ખરાત સહિત પોલીસનો કાફલો તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરક્ષાના ભાગરૂપે કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધમકી ભર્યો મેલ કોણે મોકલ્યો અને તેની પાછળ શું હેતુ છે તે અંગે વધુ તપાસ શરૂ છે। આ સમાચારની વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમરેલીથી। જી અશોક, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો અને હાલ શું પરિસ્થિતિ છે તેના વિશે જણાવજો। ખાસ કરીને અમરેલી શહેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવો એક પત્ર મળ્યો હતો। પત્રની જાણ થતાં જ એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હાલ તો તપાસ કરવામાં આવી હતી। પ્રતિષ્ઠિત જાણવા મળ્યા મુજબ ખાસ કરીને તો હાલ તો કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓ અને જે અરજદારો છે તેને પણ બહાર મોકલી દેવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવી। ખાસ કરીને જે અમરેલી કલેક્ટર કચેરી છે તે બોમ્બથી ઉડાવી દેવા પરિપત્ર મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી। ધમકી ભર્યો પત્ર મળતા જ સુરક્ષા એજન્સી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એલર્ટ થઈ ગઈ હતી। બોમ્બ પરથી ઉડાવી દેવાની જાણ થતાં જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ અને સહિતની ટીમો ત્યાં પહોંચી હતી અને હાલ તો તપાસણી શરૂ છે। હાલ આ પત્ર મોકલવાનું કારણ શું હતું અને કોને પત્ર ભર્યો છે તેની ઝીણવટભરી હાલ તપાસ કરી રહ્યા છે। જી અશોક, પત્ર મળ્યા બાદ પોલીસ અને તંત્રએ તાત્કાલિક શું કાર્યવાહી કરી? જ્યારે આ ધમકી ભર્યો મેલ મળ્યો ત્યારે પછી પોલીસ અને તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? ચોક્કસ કહી શકાય છે આ તો કોઈ અનિશ્ચિત ઘટના ન બને તેને લઈને કચેરીને સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ તંત્રની તકેદારી લેવામાં આવી હતું। આ મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈ જણાવ્યું હતું કે નામ વગરનું જે પત્ર છે તેના મારફત હાલ તપાસ છે અને આ તપાસમાં કોને પત્ર મોકલ્યો છે અને પત્ર મોકલવાનું કારણ શું છે તેને લઈને હાલ તપાસ કરી રહ્યા છે। આ ઘટનાને લઈને તો આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ હોય તેવું જોવા મળ્યું છે। હાલ તો તપાસની શરૂ છે। જી અશોક, બોમ્બ અને ડોગ સ્ક્વોડની તપાસમાં અત્યાર સુધી શું સામે આવ્યું છે? હાલ તો કોઈ વસ્તુ હાથમાં આવી ન હોય પરંતુ આ પત્ર મોકલવાનું કારણ શું છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને હાલ ડોગ સ્ક્વોડ અને પોલીસ તપાસ કરી રહી છે। તપાસ બાદ આ પત્ર કોને મોકલ્યો છે નામ વગરનું પત્ર હોય તેને નનામિત એની સામે હાલ તપાસ કરી રહ્યા છે અને આ બાબતે એએસપી અને ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં પહોંચી ગયો છે અને હાલ તપાસ કરી રહ્યા છે। તપાસ બાદ શું કારણ હતું તેને લઈને ઘટનાઓ બહાર આવશે।